टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सभ्यों, તમામ એ મંત્રીમંડળના લોકો, તમામ એ અધિકારીઓ, તમામ એ ઓફિસર આ શપથવિધિ સમારોહના સાક્ષી બનશે અને સાથે આ મંત્રીમંડળની અંદર હશે એ ચહેરાઓ કે જેમને આ વખતે મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે। પહેલી હરોળમાં એ મંત્રીઓ છે જેમણે શાસન સંભાળ્યું, હવેની હરોળમાં એ મંત્રીઓ હશે જે શાસન સંભાળશે અને ગુજરાતને એક નવી દિશા તરફ લઈ જશે। સાધુ સંતોની સાથે સાથે ગુજરાતના અગ્રણીઓ આ મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજર છે અને એ સાથે હાજર છે એમના પરિવારજનો, એ મંત્રીઓના પરિવારજનો જેમના ચહેરા આજે તેમને વધારે ખીલતા એટલા માટે જોવા મળશે કારણ કે દિવાળી પહેલા આ એક સૌથી મોટી ગિફ્ટ તેમને મળી છે। આજે છે વાઘ બારસ, આવતીકાલે છે ધનતેરસ અને સીધી તસવીરો મહાત્મા મંદિરની અંદરની કે જ્યાં પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા છે, સાથે રાજ્યના રાજ્યપાલ એ છે અને સાથે જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, CR પાટીલ, તમામ દિગ્ગજ નેતાઓ, તમામ એ સંગઠનના મહામંત્રીની સાથે સાથે તમામ એ હોદ્દેદારો કે જે પાર્ટીને આ દિશા તરફ લઈ રહ્યા છે અને મંચ તરફ આગળ વધતા રાજ્યના રાજ્યપાલ દેવવ્રત અને સાથે તેમની પાછળ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાથે જેપી નડ્ડા। મંચ તૈયાર છે મંત્રીઓ સાથે। એ ચહેરાઓની ખુશી, એ ચહેરાઓના દ્રશ્યો, એ ચહેરાઓ પરની લકીર એ બતાવે છે કે અમે એ નસીબદારમાંથી એક છીએ કે જેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે અને એ ચહેરાઓ હવે થોડી વારમાં જોઈ શપથ ગ્રહણ કરશે। હવે લગભગ 15 મિનિટનો સમય બચ્યો છે। હવે સ્ટેજના આ દ્રશ્યો આપે જોયા જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે। આ સાથે હર્ષ સંઘવીને આપે જોયા। તમામ જે પદનામિત મંત્રીઓ છે એ પણ હવે પોતાના સ્થાને ગોઠવાઈ ગયા છે અને હવે બસ થોડી જ ક્ષણોમાં આ કાર્યક્રમની શરૂઆત। તો બસ થોડી જ ક્ષણોની અંદર હવે બસ આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે તમામ જે એક્સ મંત્રી છે એ પણ જોવા મળી રહ્યા છે અને જે થોડી જ ક્ષણોમાં શપથ ગ્રહણ કરશે તે પણ તમામ ચહેરાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે। આજે આ શુકનવંતો શુક્રવાર આ તમામ નેતાઓ માટે સાબિત થવા જઈ રહ્યો છે જેમને ગઈકાલે રાત્રે ઊંઘ નહીં આવી હોય કારણ કે સવારની પહેલી સૂરજની કિરણની રાહ જોતા હશે। એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે। अच्छा अनुमति श्री हर्ष रमेश कुमार संघवी, હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર
સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. ધન્યવાદ. માનનીય રાજપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન
મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. જોઈ રહ્યા છો કે હાલ શપથ ગ્રહણ સમારોહ આગળ ચાલી રહ્યું છે. જે રીતે હર્ષ સંઘવીએ શપથ લીધા અને ડેપ્યુટી સીએમ તરીકે શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ. એ દો ના હું ઈશ્વરના નામે બોલી નામ હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. એવીથી બીજેપીના ધારાસભ્ય એક એવો ચહેરો જેની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી હતી અને એ ચહેરાને આજે મંત્રી મંડળની અંદર સ્થાન મળ્યું છે. અત્યાર સુધી તમે જોયું કે હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા, જીતુ વાઘાણીએ મંત્રી તરીકેના શપથ લીધા અને ત્યારબાદ નરેશ પટેલ આપને તસવીરોમાં દેખાઈ રહ્યા છે. એ નરેશ પટેલ છે. નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય છે અને એમને આ મંત્રી મંડળની અંદર સ્થાન મળ્યું છે. એટલે કે હવે 3
જે હતા ચહેરા, એમણે શપથ ગ્રહણ કર્યા અને હવે આગળ જ્યારે આખી રો અને એની અંદર જેટલા પણ ચહેરાઓ છે એ યુવા ચહેરાઓ છે અને આની અંદર આ એક નવો ચહેરો એડ અર્જુનભાઈ થયો. દેવાભાઈ મોઢવાડિયા. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો આ અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરથી બીજેપીના ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવ્યા અને સરકારની અંદર તેમને મંત્રી મંડળની અંદર સ્થાન મળ્યું છે. 2022માં બાબુ બોખીરિયા સામે તેમણે જે રીતે એક જંગ ચાલતો હતો અને આ સાથે 2024ના માર્ચ મહિનામાં તે આવ્યા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપ્યું અને 2024માં પોરબંદર બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની અંદર અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ તેમને હસ્તાક્ષર કર્યા, શપથ લીધા અને એ સ્વીકાર્યું કે હું રાજ્યની જનતા માટે મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું નિષ્ઠાપૂર્વક અદા કરીશ. એટલે કે ફરી એક વખત 4 ચહેરાઓ આપની સામે. સૌથી પહેલા હર્ષભાઈ સંઘવીએ શપથ લીધા, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી, ત્યારબાદ નરેશ પટેલ અને ચોથા હતા અર્જુન ગનુભાઈ વાજા. હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા
મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ. હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. તો પ્રદ્યુમ્ન વાજા કોડીનારથી આવે છે અને જે કેબિનેટ મિનિસ્ટર અત્યારે જે મંત્રી પદના શપથ ગ્રહણ કરી રહ્યા છે તેમની અંદર તેમનું નામ અને અત્યારે તમે જુઓ કે પ્રદ્યુમ્ન વાજા જે પોતાના વિસ્તારની અંદર હંમેશાથી સક્રિય રહ્યા અને આજે તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે અને એક સરસ વ્યક્તિત્વ અને પોતાના વિસ્તારમાં હંમેશાથી લોકોની વચ્ચે રહેનારા ધારાસભ્ય અને આજે મંત્રીમંડળની અંદર પ્રદ્યુમ્ન વાજાનું સ્થાન અને તમે જુઓ કે હર્ષભાઈ સંઘવી શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. તો રમણભાઈ સોલંકી જે બોરસદ વિધાનસભાથી ધારાસભ્ય છે અને કેબિનેટ મિનિસ્ટ્રીની અંદર તેમને સ્થાન મળ્યું છે. રમણભાઈ
સોલંકી, જેમને કેબિનેટ મિનિસ્ટરની અંદર સ્થાન મળ્યું છે, એટલે કેબિનેટની અંદર તેમને સ્થાન મળ્યું છે, કેબિનેટ કક્ષાના આ મંત્રી હશે. ત્યારબાદ હવે આવશે મનીષાબેન વકીલ, કે જે વડોદરાથી આવે છે અને વડોદરાથી તેમને આ જે સ્થાન મળ્યું છે મંત્રીમંડળની અંદર, એટલે કે પોતાના મત વિસ્તારથી લઈને અત્યારે જેટલા પણ મંત્રીઓ શપથ લઈ રહ્યા છે એ કેબિનેટની અંદર જેમનો સમાવેશ છે એ તમામ જે મંત્રીઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે. હવે તમારી સામે આવશે મનીષાબેન વકીલ. ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, ડૉક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ, હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડૉક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, હું પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડૉક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો આપ જોઈ રહ્યા છો જીવન પ્રસારણ. અત્યારે નવા મંત્રીમંડળના મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમને પદના શપથ લેવડાવી રહ્યા છે અને હાલમાં જ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા અને ત્યારબાદ હવે આગામી મંત્રીના શપથ જ્યારે લેવાના થાય તેમનું નામ જાહેર કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ ભવ્ય શપથ ગ્રહણ વિધિ અને સમારોહ આપ જોઈ રહ્યા છો. દાદાનું દમદાર મંત્રીમંડળ કે જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, કમલેશ પટેલ,
નો સમાવેશ થઈ રહ્યો છે. નરેશ પટેલ, ડૉક્ટર જયરામ ગામિત, પીસી બરંડા, આ તમામનો સમાવેશ, રમેશ કટારા, કનુ દેસાઈ, દર્શના વાઘેલા, આ તમામનો સમાવેશ થઈ રહ્યો છે. તો આ સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા બાદ હવે બસ જે ફોર્માલિટી છે એ કરવામાં આવી રહી છે અને એક બાદ એક પદનામિત મંત્રીઓ છે તેઓ હવે પોતાની શપથ ગ્રહણ કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना अपना बोलो ना, अपना अपना नाम बोलिए. હું રમેશભાઈ ભુરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું રમેશભાઈ ભુરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ પહેલા મનીષાબેન, પ્રફુલભાઈ અને ઈશ્વરભાઈએ પણ શપથ ગ્રહણ કર્યા. હર્ષ સંઘવી જેમને ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા, જીતુ વાઘાણીએ શપથ ગ્રહણ કર્યા, નરેશભાઈએ પણ શપથ ગ્રહણ કર્યા, અર્જુન મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા અને હવે કાંતિ અમૃતિયા, મોરબીના ધારાસભ્ય જેમનો પણ મંત્રીમંડળની અંદર સમાવેશ, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
રહ્યા છે મહાત્મા મંદિર ખાતેથી કે જ્યાં તમામ પદનામિત મંત્રીઓ એક બાદ એક શપથ ગ્રહણ કરી રહ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ હવે શપથ ગ્રહણ કરી રહ્યા છે. કાંતિ અમૃત્યા, રમેશ કટારા અને દર્શનાબેન વાઘેલા, જેમનું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો અને તેમણે શપથ ગ્રહણ કર્યા છે. ઉત્કૃષ્ટ કામગીરી ધારાસભ્ય તરીકેની તેમની રહી છે અને હવે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે હવે તેમને કઈ રીતનું ખાતું ફાળવવામાં આવે છે, પોર્ટફોલિયો કઈ રીતનું રહે છે, એની પર પણ નજર રહેશે. પરંતુ આ તમામ રાજ્ય કક્ષાના મંત્રી છે. દર્શનાબેન વાઘેલા, જેમણે હવે તમામ ઔપચારિકતા પૂર્ણ કરી છે અને તેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે. કાંતિ અમૃત્યા, મોરબીના ધારાસભ્ય અને હવે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જેમણે તમામને શપથ ગ્રહણ કરાવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલને આપ જોઈ રહ્યા છો. શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા, શ્રી પ્રવીણ કુમાર ગોરધનભાઈ માણી, ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામેત, હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. જયરામ ગામિત, જેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તમામ ફોર્માલિટી હવે પૂરી કરવામાં આવી રહી છે. કૌશિક વેકરિયા અમરેલીથી ધારાસભ્ય, પ્રવીણ માળી ડીસાથી ધારાસભ્ય અને જયરામ ગામિત, જેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. હવે તેઓ આ નવા રોલમાં જોવા મળવાના છે. ધારાસભ્ય તરીકે તેમણે શ્રેષ્ઠ કામગીરી કરી અને તેના જ ફળ રૂપે આજે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ તમામ નવા રાજ્ય કક્ષાના મંત્રીઓ જેઓ આચાર્ય
ગેહલોતજીને મળી રહ્યા છે. આ સાથે સાથે સીએમ સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કૌશિક વેકરિયા જેમણે શપથ ગ્રહણ કર્યા અને ત્યારબાદ પ્રવીણ માળી અને જયરામ ગામિત જેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ પહેલા કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. એની પહેલા હર્ષભાઈ સંઘવી, જીતુ વાઘાણી, નરેશ તિલાળા અને સાથે અર્જુન મોઢવાડિયાએ પણ શપથ ગ્રહણ કર્યા. માફ કરશો, નરેશ પટેલે શપથ ગ્રહણ કર્યા. તો કૌશિક વેકરિયા, પ્રવીણ માળી અને જયરામ ગામિત જેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હવે નવી કામગીરી કરશે. શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા, હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી તો જે પ્રમાણે એક બાદ એક પદ નામિત મંત્રીઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો ત્રિકમ છાંગા, સંજયસિંહ મહિડા અને કમલેશ પટેલ જેમણે રાજ્ય કક્ષાના મંત્રીના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓ હવે પોતાની કામગીરી કરશે અને હવાલો સંભાળશે. ત્રિકમ છાંગા, આ સિવાય સંજયસિંહ મહિડા અને કમલેશ પટેલ જેમણે શપથ ગ્રહણ કર્યા છે. આ પહેલા કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત જેમણે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. એની પહેલા કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલાએ પણ શપથ ગ્રહણ કર્યા. એક બાદ એક જે પદનામિત મંત્રીઓ છે તેઓ મંચ પર ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેમને રાજ્યપાલ
ગોપનીયતાના શપથ લેવડાવી રહ્યા છે. અત્યારે ત્રિકમ ચાંગાલ, સંજયસિંહ મહેડા અને કમલેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. તો મહત્વના સમાચાર, તમામ પદનામિત મંત્રીઓ અત્યારે શપથ ગ્રહણ કરી રહ્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે સૌથી પહેલા શપથ ગ્રહણ કર્યા આ કાર્યક્રમની શરૂઆતમાં, સૌથી પહેલા તેમણે શપથ ગ્રહણ કર્યા અને ત્યારબાદ એક બાદ એક પદનામિત મંત્રીઓ આવ્યા. શ્રી પૂનમચંદ ધનાભાઈ બરંડા, શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર, શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, હું પૂનમચંદ ધનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પૂનમચંદ ધનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. પીસી બરંડા સાથે સ્વરૂપજી ઠાકોર વાવના ધારાસભ્ય અને સાથે જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજા જેમણે અત્યારે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા. આ તમામ એ યુવા ધારાસભ્યો કે જેમની કાર્યશૈલી લોકો જોઈ ચૂક્યા છે, લોકો સુધી પહોંચી ચૂકી છે. ધારાસભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી તેમણે બજાવી અને તેના જ ફળ સ્વરૂપે આ વખતે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીવાબા જાડેજા સૌથી ચર્ચાતું નામ, સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી ટોપ પર રહેલું નામ જો કોઈ હોય તો આ મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાનું જ હતું અને રીવાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો. અને જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ પાસે સૌથી પહેલા આ યાદી આવી હતી અને તે જ અનુસાર હવે તમામ જે પદનામિત મંત્રીઓ છે એક બાદ એક શપથ ગ્રહણ કરી રહ્યા છે.
પીસી વરંડા, આ સાથે સ્વરૂપજી ઠાકોર વાવથી ધારાસભ્ય પેટા ચૂંટણી તેમણે પોતાના નામે કરી, ભારતીય જનતા પાર્ટીને તેમણે જીત અપાવી હતી. અને આ તરફ રીવાબા જાડેજા જેઓ પણ શપથ ગ્રહણ કરી ચૂક્યા છે. બસ ઔપચારિકતા અત્યારે મંચ પર પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળી રહ્યા છે, સીએમને મળી રહ્યા છે અને આગળ જે કાર્યક્રમ છે વધી રહ્યો છે. આ પહેલા ત્રિકમ ચાંગા, સંજયસિંહ મૈડા અને કમલેશ પટેલે પણ શપથ ગ્રહણ કર્યા. કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિતે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. સૌથી ચર્ચિત નામ રીવાબા જાડેજાનું અને તેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે શપથ લીધા. તો 3 મહિલા ધારાસભ્યો કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. રાજ્યપાલ શ્રી સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદ વિધિ હવે પૂરી થઈ છે. તો આ શપથવિધિનો કાર્યક્રમ અંતે હવે પૂર્ણ થયો છે. મંચ પર જેટલા પણ નવા મંત્રીઓ છે તેમનું ફોટો સેશન ચાલી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તમામ નવા મંત્રીઓ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત. તો શપથ ગ્રહણ સમારોહ અંતે પૂર્ણ થયો છે. ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂરી થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા. સૌથી પહેલા હર્ષ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જેમણે સૌથી પહેલા શપથ ગ્રહણ કર્યા. આ નવો જ રોલ હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. માત્ર ને માત્ર 40 વર્ષની નાની ઉંમર અને 40 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમણે ઉમદા કામગીરી નિભાવી અને હવે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ નવી ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ગુજરાતમાં અપ્લાય કરી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં આપણે જોયું કે કઈ રીતે 2 નાયબ મુખ્યમંત્રી છે અને હવે ગુજરાતમાં પણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવવામાં આવી અને એ બીજું કોઈ નહીં પણ હર્ષ સંઘવીને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. અન્ય મંત્રીઓ છે તેઓની શપથવિધિ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ તમામને રાજ્યપાલ જે છે તે મળી રહ્યા છે. નવા મંત્રીઓ જે છે તેમને મળી રહ્યા છે. સ્ટેજ ઉપર જઈશું, ત્યાંથી આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. નવા તમામ મંત્રીઓ સાથે પણ જે છે તે વાત કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવશે. આપણી સાથે ધારાસભ્યો તેમની સાથે વાત કરીશું. નવા મંત્રીઓ જે છે તે હાલ કેમ છો સાહેબ? એક મિનિટ. તો કેબિનેટ મંત્રી અને સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ હવે અહીં સમાપ્ત થયું છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા નાયબ મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો તેમને સોંપવામાં આવ્યો અને તેમણે શપથ ગ્રહણ કર્યા. તો જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. હર્ષ સંઘવી નવા નાયબ મુખ્યમંત્રી. ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીને પ્રમોશન વચ્ચે નવો ચાર્જ આપવામાં આવ્યો. હર્ષ સંઘવી નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પ્રમોશનની સાથે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીને નવા નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. હવે આ નવી જવાબદારી તેઓ નિભાવશે. આ પહેલા જ્યારે રૂપાણી સરકાર હતી ત્યારે
વિજય રૂપાણી સીએમ હતા અને સાથે ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલ હતા, પરંતુ હવે ત્યારબાદ એ ફોર્મ્યુલા ડ્રોપ થઈ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ ફરીવાર અપ્લાય કરવામાં આવ્યું છે. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે. જીગર, હર્ષ સંઘવી, 40 વર્ષના હર્ષ સંઘવીને સૌથી પહેલા ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી, ત્યારબાદ તેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયા અને ગૃહમંત્રી અને સાથે સાથે તેમણે સહકારિતા મંત્રી તરીકે સુંદર કામગીરી કરીને હવે તેમને નવી જવાબદારી આ સોંપવામાં આવી, નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શું જાણકારી? 40 વર્ષના એક યુવા જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બને અને સૌથી એ પ્રકારની તેમની કામગીરી અને એ જ કામગીરી આજે આપણી સામે છે કે જ્યારે આપણે બધાએ આજે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી હતા હર્ષ સંઘવી તેમને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા આપણે જોયા અને એ તસવીરો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે આ સફળતા છે અને આ સફળતા એ પ્રકારની તમે એને કહી શકો કે જે રીતે હર્ષ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા. કારણ કે તમે જુઓ કે સામાજિક સેવા કરીને 15 વર્ષે જ જે હર્ષ સંઘવી છે એ કાર્યકર બન્યા હતા, એક સામાન્ય કાર્યકરથી લઈને